પેપળું ગામના વાઘેલા રાજવી અને એ રાજવીના કુંવર નામ દેવીસિંહ અને દેવીસિંહ હારે દીકરીનું જેને કહેવાય કે વ્યવિસાળ કરવામાં આવ્યું છે, નક્કી કરવામાં આવ્યું છે. લગ્નની તિથિ જોવરાવી દીધી છે. લગ્નને આડે થોડા દી છે અને આ એક ચિંતા થાય છે કે દીકરીના પિયર તરફથી માત્ર બાપુ હાજર છે, નાથ બાપુ જ છે, ભાઈઓ છે નહીં. ભાઈ વિના દીકરીનું કન્યાદાન કોણ કરે? આ એક ચિંતા, ઊંડી ચિંતા નાથ બાપુને થાય છે. અને ત્યાં આ વાત છે ને એ બાજુમાં જ મુડેઠા ગામમાં રહેતા રાઠોડ રાજપૂતોને ખબર પડી. સાહેબ, રાઠોડ રાજપૂતોને ખબર પડી કે જાલોરની ચૌહાણની દીકરી છે, નાથ બાપુના આશ્રયમાં મોટી થઈ છે, એને ભાઈ નથી અને લગ્નની ઘડી આવીને ઊભી રહી છે, તો ભાઈ કોણ બને? અને ત્યારે રાઠોડો ત્યાં પહોંચી અને દીકરીને કીધું તું કે બેન, અમે ભલે તારા માડી જાયા ન રહ્યા હો, પણ અમે તારા ધર્મના માનેલ ભાઈ છીએ. તને ઊની આંચ આવવા નહીં દઈએ. તું અમારી હગી માની જણી બેન હોય ને એનાથી અધકેરું માન તને બેન તને આપશું, એનાથી અધકેરો પ્રેમ તને આપશું. તું અમારી માની જણેલ બેન છે, આજથી તું અમારી બેન છે. એમ કરી અને ભાઈ અને બેનનો નાતો ગોઠવાણો છે. અને બેનના લગ્નને આડે થોડેક દી છે અને આ બાજુ ચારે બાજુ ઇસ્લામ